વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જે છેદતી રેખા હોય એ કેવી હોય છે? સુસંગત હોય છે. કે ઉકેલ મળે ને તો સુસંગત થાય, આપણે એવું યાદ રાખીએ. ઉકેલ મળે એટલે કેવું છે? સુસંગત. હવે જેનો ઉકેલ મળતો જ નથી તો એ કેવું થાય? સુસંગત નથી અથવા સુસંગતતા નથી એવું કહી શકીએ. સુસંગત નથી અથવા તો સુસંગતતા નથી એવું કહીશું. સુસંગત છે, સુસંગતતા નથી. તો આને એક ઉકેલ મળે તો સુસંગત છે, તો આનો તો અનંત ઉકેલ મળે છે, તો એને આપણે કહીશું સુસંગત છે. અને સાથે સાથે આપણે એવું પણ કહીશું કે અવલંબી પરિણામો, અવલંબી અને સુસંગત. અવલંબી એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે, એકની માંથી બીજી છે અવલંબન છે, એટલે એને સુસંગતતા છે એને પણ કહીશું. એટલે જે સમાંતર રેખાઓ છે એનો ઉકેલ મળે નહીં, ઉકેલ મળે નહીં તો સુસંગત તો હોવાનું જ નથી. જ્યારે છેદતી રેખા છે એક જગ્યાએ છેદે એટલે એનો એક ઉકેલ મળે, ઉકેલ મળે તો સુસંગત છે. અહીંયા આગળ સંપાતી રેખા, એક રેખાની માથે બીજી રેખા આવેલી છે તો એના અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે તો એ સુસંગતતા થવાની છે. ઉકેલ ન મળે તો સુસંગતતા નથી, બાકી તો સુસંગતતા છે. તો આ કોષ્ટક આપણે આના આધારે 1 માર્ક્સ અને 2 માર્ક્સના દાખલાઓ યાદ રાખવાના, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો, યાદ રાખવા માટે સરળતા રહે. એટલે કહું છું વારંવાર. અને આ ચેનલ અને આના આધારે જ આપણે હવે આઈએમપી પ્રશ્નો એટલે ટૂંકા દાખલાઓ જોવાના છે. રેડી? તો આ પ્રશ્નોના આધારે ટૂંકા દાખલાઓ છે આપણે આવનારા નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો આના આધારે આગળના વિડીયો જોવા માટે તમારે ગુરુજીની ચેનલને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જે વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો ખાસ અપીલ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે પહોંચાડો કે તેમને સરળતાથી ધોરણ 10નું ગણિત પણ સમજાઈ શકે. અને અન્ય વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. આભાર. જય માતાજી.